આજનો વ્લોગ આપણો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જુઓ આપણે કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી. તો જુઓ હવે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયો છું. બેગ પેક કરી દીધી છે. ટેન્ટ તો આજે આપણે ખોલવાની જરૂર નથી. બેગ પેક કરી દીધી. ચાર્જરને બધું લઈ લીધું છે. હું કમ્પ્લીટ નાઈને ફ્રેશ થઈ ગયો છું. જુઓ તો માલપુરમાં આપણે કાલની નાઇટ કરી હતી આ જગ્યાએ. અત્યારે 8:30 થઈ ગયા છે. હું નાઇન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. તો હવે આપણે આગળ જવા માટે તૈયારી કરી દીધી છે. તો હવે નીકળીએ. જુઓ આ જગ્યાએ હું રોકાયો હતો. તો ચલો કંઈ નહીં, બેગ બાંધી દઈએ સાયકલ પર, પછી નીકળીએ. મિત્રો જુઓ આપણે બેગ પેક કરી દીધી છે અને હવે આપણે નીકળીએ. ચલો માલપુરના આપણા મિત્ર આવ્યા છે, તો હવે આપણે એમની દુકાન પર જવાનું છે. બાકી આપણે સાયકલ બાંધીને કમ્પ્લીટ કરી દીધી છે પહેલેથી જ, ટાઈમ ના બગડે એટલા માટે. તો જુઓ આપણી સાયકલ મૂકી દીધી છે આપણે. જો બાંધીને કમ્પ્લીટ રેડી કરી દીધી છે. તો ચલો હવે આપણે નીકળીએ. જુઓ આપણે દુકાન પર પહોંચી ગયા છીએ અને હવે નાસ્તો કરી લઈએ. તો ચલો નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરી લઈએ. ત્યાર પછી મિત્રો આવવાના છે, ત્યાર પછી આપણે નીકળશું. ઓકે, આપણે નાસ્તો કરી લીધો હોય. એ રોકાયેલા આપણે થોડી વાર અને ચલો આપણે હવે જવાનું છે મોડાસા સાઈડ. તો નીકળીએ મોડાસા બાજુ. બાકી મળીએ આગળ. આપણે આગમન હોટલ ઉપર છીએ અને આ ભાઈ આવ્યા હતા આપણને જમાડવા માટે. આપણે હવે જમી લીધું છે. જો આપણી સાયકલ અહીં મૂકી દીધી છે અને હવે આપણે જવાનું છે મોડાસા સાઈડ. મોડાસા હવે અહીંથી ખાલી 10 કિલોમીટર જેવું બાકી છે. તો ચલો મળીએ મોડાસામાં. અને આપણી નાઇટ શાયદ મોડાસામાં છે, તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો. તો ચલો મિત્રો, આપણે જવાનું હતું સાકરિયા હનુમાનજીના મંદિરે. તો ચલો હું ફાઇનલ આવી ગયો છું હનુમાનજીના મંદિરે. તો ચલો હવે અહીંથી ગેટ ચાલુ થાય છે, તો આપણે મંદિરે જઈએ. आज काम ज़्यादा साल पर भी नवो निकले साल हूँ बदल साल की बदल सकती है. તો જો મિત્રો આપણે હવે સાકરિયા ફાઇનલ આવી ગયા છીએ અને સાકરિયા મંદિરનું કામ હજી ચાલુ છે. હજી પૂરું નથી થયું, ચાલુ છે પણ જબરજસ્ત બને છે. તો બની જાય એટલે આવવાનું હોય ભૂલતા નહીં. બાકી મંદિર કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. જય બાબારી, જય રામદેવ પીર. તો હું આજે આવી ગયો છું દેવરાજ ધામ. તો આપણે ત્યાં સાયકલ મૂકી દીધી છે. નીચે ઉપર જાય એવી નથી એટલે આપણે મૂકી દીધી છે સાયકલ નીચે. હવે આપણે જઈએ ઉપર. ચાલો જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ. આવો બેટા. ક્યાંથી આવ્યા તમે? મહીસાગર જીજી 35. શું નામ તમારું? અર્જુનભાઈ.
હે અર્જુનભાઈ મચ્છાર, અર્જુનભાઈ કયું ગામ? ઝેર ઉમરિયા, ખાનપુર તાલુકામાં. ઓકે, સરસ. તમે જે આ વિડીયો બનાવી રહ્યા છો એ વિડીયોના માધ્યમથી આ જગ્યાનો એક પરિચય આપું. હા. હું મહેશગીરી બાપુ લઘુ મહંત હમ. દેવરાજધામ ગુરુ ગાદીના, અને આ છે દેવાયત પંડિતની જીવિત સમાધિની જગ્યા. આ બરાબર. જગ્યા ઉપર દેવાયત પંડિતની સમાધિ લીધી. બરાબર, અહીંયા લખેલું છે, આ એ બોર્ડ વાંચો તમે. સંત શ્રી આગમ વહેતા દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન છે. પછી આ છે દેવલદે માની, એમના ધર્મપત્ની, હમ. અને આ લખેલું છે સદ દેવાયત પંડિતની દેવલદેમાની સમાધિ સ્થાન. બરાબર. આવો પછી આ રામદેવજી બાપાની સ્થાપના દેવાયત પંડિત દાદાએ કરી. એમને એક કળશ આપ્યો હતો હમ. રામદેવજી બાપાએ દેવાયત પંડિતને હાથોહાથ એ કળશ સ્થાપના અહીંયા કરી હતી. આ લખેલું છે સિદ્ધ રામદેવજી ભગવાન હસ્ત કળશ મંદિર, એટલે આ હસ્ત કળશ મંદિર છે. બરાબર. અને આ જે જગ્યા છે એ માં પુણ્યાગીરી માતાજી, અમારી કુળદેવી, આ લખેલું છે ગોસ્વામી મહંત શ્રીઓની કુળ માતા. અને આ મારા પિતાજી છે જે 11મી પેઢી ગુરુગાદી પર હતા. જે દેવાયત પંડિતની ગુરુગાદી હતી એ જ ગુરુગાદી અમને મળી, અને 12મી પેઢી અમારા નંબર છે. એમાં ધનગીરી બાપુ મહંત છે અને ઉમેશગીરી બાપુ. બરાબર. બીજી અહીંયા 17 સમાધિઓ છે. મારા પિતાજીની સમાધિ પાછળ છે, અહીંયા અખંડ ધૂણો છે, પાછળ ભૈરવ દાદાનું મંદિર છે. બરાબર. જય લક્ષણી, જય ગુરુ મહારાજ, નમો નારાયણ. આગળ ગાદી છે, અને ચલો હવે આપણે આગળ જઈએ દેવરાજ દાદાના દર્શન. ભૈરવ કુંડ તરફ જવા માટેનો રસ્તો. અલખ નિરંજન. આ બી ધણીનો ધૂણો. પુસ્તક બી પણ છે. પછી આ બી ગાદી છે. મહંત શ્રી ગૌસ્વામી દેવરાજ ગુરુગાદી. પછી અન્નશાળા છે. આ જો આ બહુ જૂની બાઇક છે, લુના કહેવાય એને. અહીંયા ભજન સંતવાડીનો પ્રોગ્રામ થાય છે. આ જેવો દેખ છે બધી. આ બહુ જૂની જગ્યા છે. બાકી જો કંઈક આવી જગ્યા છે દેવરાજ. તો આપણે મિત્રો દેવરાજ ધામના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈએ ચલો નીચે. ત્યાર પછી આપણે સાયકલ લઈને જવાનું છે આપણા મિત્રના ઘરે, જે આપણે લેવા આવવાના છે બાઇક લઈ. તો કરીએ મૂકી દીધી છે મારુતિ શોરૂમ પર, અને હવે આપણે આપણા મિત્રના ઘરે જવાનું છે અહીંથી 10 કિલોમીટર. તો ચલો જઈએ. પૈસા